વડોદરામાં શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા ચોથા વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા માતા પિતા વિહોણી દીકરીઓ તેમજ જરૂરિયાતમંદ 9 દીકરીઓનો સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન લક્ષ્મીપુરા રોડ પર ખાનગી પાર્ટી પ્લોટમાં કરાયું હતું। આ સમૂહ લગ્નનો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો, જેમાં શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના પ્રમુખ અલ્પેશ ગોહિલ, પ્રમુખ જયેન્દ્રસિંહ પરમાર, પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર, શહેર ભાજપના કારોબારી સભ્ય તથા કાઉન્સિલર રાજેશ આયરે જાનૈયાઓ જોડાયા હતા। જાન લગ્ન સ્થળે પહોંચતા સંતો મહંતો, રાજકીય અગ્રણીઓ, વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, ભવાનીધામ વસ્તડી સૌરાષ્ટ્રના ચેરમેન કિશોરસિંહ ચૌહાણ, ગુજરાત ચુડાસમા સમાજના પ્રમુખ વિરમદેવસિંહ ચુડાસમા, શહેર ભાજપ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા તમામનો બુકે સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું। મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ચોથો સમૂહ લગ્ન કાર્યક્રમમાં આપણે ભાગ લીધી। તમે જોયું કે 9 પરિવારના જે મૃત્યુના લીધે એમના માતા પિતા ખોઈ જવાના કારણે જે મુશ્કેલીમાં હતા એવા પરિવારને મદદરૂપ થઈ એમના એક સુંદર કાર્યક્રમમાં લગ્ન કાર્યક્રમનું આયોજન કરી છે અને એમના તમામ સગા સંબંધીઓ, ઇષ્ટમિત્રોને પણ ભેગા કરીને એક સરસ સુંદર કાર્યક્રમનું આયોજન કરી છે। તો તે બદલ આયોજકોને હું અભિનંદન પાઠવું છું અને સાથે સાથે દરેક કપલ્સને એમના જીવન સુગમ, સુંદર અને સફળ બને શુભકામના। મહાકાલ સેના દ્વારા અલ્પેશસિંહ તેમજ તેમની ટીમ દ્વારા આજે ચોથો સમૂહ લગ્ન વિનામૂલ્યે આયોજિત કર્યો છે। મા બાપ વિહોણી દીકરીઓના સતત ચોથા વર્ષે 9 દીકરીઓના તેઓ આ વર્ષે પણ લગ્ન કરવા જઈ રહ્યા છે। આ પ્રસંગે સૌપ્રથમ તો આ સમૂહ લગ્નમાં જે લોકો અહીંયા ભાગ લઈ રહ્યા છે તેમના વાલીઓને અભિનંદન આપું છું। સાથે અહીંયા જે દાતાઓએ ઘણી મદદ કરતા હોય છે તેઓને પણ અભિનંદન આપું છું। સાથે આજના દિવસે જે 9 દંપતીઓમાં પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે તેઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું। મહાકાલ સેના ટ્રસ્ટ દ્વારા દર વખતની જેમ અલગ અલગ પ્રવૃત્તિઓમાં ખૂબ ધાર્મિક હશે, સોશિયલ હશે, ગમે તેવા સુખમાં હોય, દુઃખમાં હોય, આ યુવાનો દ્વારા હંમેશા અનેક અવનવા કાર્યક્રમો થતા। આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એવી દીકરીઓ જે મા બાપ વગરની દીકરીઓ છે એવી દીકરીઓના આજે 9 દંપતીઓના આજે આ યુવાનો દ્વારા તમે જુઓ છો કે અલ્પેશભાઈ, જયેન્દ્રભાઈ અને સમગ્ર એમની ટીમ દ્વારા સતત એ લોકો 2-3 મહિના સુધી લોકો સુધી જાય છે અને દરેક દાતાઓને હું અભિનંદન આપું છું કે આવી દીકરીઓ માટે કંઈ પણ એ લોકો ફૂલ નહીં તો ફૂલની પાકડી દ્વારા પણ દાન કરી આજે સોના પાર્ટી પ્લોટની અંદર ખૂબ ભવ્ય તરીકે દર વર્ષે આ કાર્યક્રમમાં પાદરાના માજી ધારાસભ્ય અમારા મિત્ર એવા જસપાલસિંહ પણ અહીંયા આવતા હોય છે। સાથે સાથે સંતો મહંતો પણ લક્ષ્મીપુરામાં આવતા હોય તો આ દરેક ક્ષત્રિય યુવાનોને આજે મા બાપ વિહોણી દીકરીઓને આવી રીતના ખૂબ ધૂમધામથી આવા લગ્ન, ખૂબ કન્યાદાન સાથે સાથે વાજતે ગાજતે વરઘોડા સાથે ડીજેના સથવારે તમે જોઈ રહ્યા છો કે ખૂબ જોરદાર આવા લગ્ન કરવા બદલ સમગ્ર ટીમને હું ખૂબ અભિનંદન આપું છું। શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના પ્રમુખ અલ્પેશસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ વર્ષે 9 દીકરીઓને કરિયાવરમાં ઘરવખરીનો સામાન સહિતની 60થી વધુ ચીજ વસ્તુઓ આપવામાં આવી છે। મા બાપ વિહોણી તેમજ આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવી દીકરીઓનો આ ચોથો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે। આ સમૂહ લગ્નની અંદર 9 જોડાઓ અને 9 દંપતીને આશીર્વાદ આપવા સંતો, મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ ઉદ્યોગપતિઓ પધારેલ છે। આ સમૂહ લગ્નની અંદર જેમને પણ આ સમૂહ લગ્નના યજ્ઞની અંદર આહુતિ દાન સ્વરૂપે આપી છે તે દરેક દાતાશ્રીઓનો અમે સંસ્થા તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આ જે 9 દંપતીઓ આજે અહીં પ્રભુતામાં પગલાં ભરી રહ્યા છે ત્યારે તેમનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિમય નીવડે એવા માતાજી અને અમારા ભેસાસુ દાદાના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।